કેમ છો બધા? અને આજે મારે સવારમાં થયા છે 5:30 અને 5:30માં જો જોરદાર મસ્ત મજાના તૈયાર થઈ ગયો છું. અને તૈયાર થતાની વેત આપણે દીવબત્તી કરી લીધા અને દીવબત્તીની હારે મસ્ત મજાનું જ્યુસ મેં કાઢ્યું છે. જુઓ, આપણે આ મસ્ત મજાનું મારું જ્યુસ કાઢ્યું છે. હારે આ બ્રેડ એક અને અહીંયા વીરભાઈ આટા મારે છે નીચે કે એને ભાઈ એમ છે કે મને થોડુંક આપો એમ. આ ભાઈને આપણું ખાવાનું નથી દેવાનું કારણ કે ડૉક્ટરે ચોખ્ખી ના પાડી છે અને બધે ખાખોળિયા મારે છે. બોય કેવું ધ્યાન રાખે છે, સરસ. હે વીર, કેવું સરસ ધ્યાન રાખે છો. હાલો અત્યારે જોઈ બહાર કેવું વેધર છે. અત્યારે એક સરસ વાત એ છે કે અત્યારે છે ને ભાઈ બહુ મસ્ત વેધર છે. બહાર ઠંડુ છે, એટલે એટલું બધું નથી, નોર્મલ ઠંડુ છે અને સ્નો નથી પડતો. દરવાજો ખોલ્યો ને ત્યાં વીરનું રિએક્શન જો કેવું, આમ જો કેવું કરે, આમ જો કેવો સામું જોવે છે, કેવો સામું જોવે છે. પૂછડું જો હલાવવા મળ્યો, પૂછડું જો હલાવે. સમજો કેવો ભટકાય છે, કેવું કરે સમજો. અત્યારે મેં છે ને ઊંધિયું પૂરીનો પ્લાન કેન્સલ કર્યો છે, એટલે ઊંધિયાનો પ્લાન કેન્સલ કર્યો છે. એની બદલે છે ને મિક્સ વેજ બનાવવાનું નક્કી કર્યું, કારણ કે પછી બધું છે ને ઓઇલ વાળું થઈ જાય છે. એટલે આમ જો મસ્ત મજાનું બધું મિક્સ વેજીટેબલ કાપી લીધું છે અને જોઈ લો એક નંબર મિક્સ વેજીટેબલ કપાઈ ગયું છે. અને હવે આની અંદર છે ને આપણે પૂરીનો લોટ નાખી દઈએ એટલે લોટ બંધાઈ જાય, એટલે આપણું બે કામ થઈ ગયું. અને વીરભાઈ જો અહીંયા જે આટા મારે છે નીચે, હમણાં એની સ્ટાઇલમાં બેસે જોઈજો ને. જો બેસી ગયો ને. કેવો લાગે આમ કોઈ માયરો હોય ને ખાવા ન દેતો એવું મોટું કરીને બેઠો છે. એટલે આપણે સૌથી પહેલાં તો છે ને જે વઘાર કરવાનો છે ને શાકનો, એ પહેલાં કરી નાખીએ. એટલે આપણે કુકર મૂકી દીધું છે અને કુકરની અંદર છે ને આપણે હવે નાખશું ઓઇલ. ચમચા ગયા છે, ઓઇલ નાખી જ દઈએ અને તે બાજુમાં જ પડ્યું છે એટલે ઈઝી રહે, કારણ કે તળવા હાટું કાઢ્યું છે એટલે એમાં તેલ હાવ ઓછું જ નાખવું છે, કારણ કે પૂરી તેલવાળી ખાવાની છે એટલે સબ્જી હાવ તેલ વગરનું બનાવવું છે આજે. અને પ્લસ આપણે આની અંદર નાખવાનું થાય બીજું શું ખબર છે, બધા મરી મસાલા. એટલે મરી મસાલા કાઢી લઈએ. નોર્મલ વેજીટેરિયન આપણે જે વેજીટેરિયન હોય છે, જે નોર્મલ સબ્જી બનાવીને એવું આપણે સબ્જી બનાવવાનું છે. કોઈ ગરમ મસાલા નથી નાખવાના, કારણ કે હવે રોજ ખાવાનું ને એમાં શું ગરમ મસાલા નાખવાના. અને હવે વીરભાઈ આવી ગયો. વીર કેવો હતો છે, કેવો હતો છે, તમે જોયો? બતાવો કેવો હતો છે, જોજો જોજો કેવો હતો છે, કેવો હતો તો હમણાં. હુઈ જા હો, હુઈ જા. ગુડ બોય. વીર અહીંયા શાંતિ ભલે પૂતો. મને એમ કે હમણાં કંઈક તોફાન કરતો હોય છે, પણ એ તોફાન નહોતો કરતો. એ શાંતિથી છે ને મસ્ત મજાનો જોતો હતો. આમાં તેલ ઉડવાનું ચાલુ થઈ ગયું એટલે આપણે પેલા ઢાંકી દઈએ. એટલે સારું કર્યું ઢાંકી દીધું, નકર પછી હમણાં આમાંથી ઓલું થાય. હવે આપણે છે ને હવે શું કરવાનું ખબર છે, હવે આની અંદરથી આપણે મસાલા લઈ લઈએ. એટલે આની અંદરથી આપણે છે ને ખાંડેલું મરચું લેવાનું છે. પહેલાં તેલ આવી ગયું પૂરે ફૂલ, થોડીક સાઈડમાં મૂકી દઈએ, નકર વઘાર બળી જાય. પછી નાખી દઈએ રાવણ રાય થોડીક, રાઈ અને હિંગ. હિંગ તો ભૂલનાય નહીં. હિંગ નાખી દીધી. અને હવે આની અંદર શું નાખવાનું ખબર છે, આપણે આ બધું વેજીટેબલ નાખવાનું. એટલે એમાં થોડુંક પાણી કાઢી નાખીએ. વેજીટેબલ નાખી દઈએ આની અંદર, થોડુંક પાણી નાખીએ અંદર. અને હવે આમાં છે ને મસ્ત મજાની હળદર અને હવે થોડુંક છે ને ખાંડેલું મરચું નાખી દઈએ.
લસણ વાળું. હાલો હવે સોલ્ટ નાખવાનો છે. થયું છે એવું કે અમારે જે આની એક્સપાયરી ડેટ હતી ને 16 તારીખની હતી અને આજે 17 થઈ 16 જ છે જોકે, પણ વસ્તુ એમ થાય કે બગડી ન ગઈ હોય તો સારું. જોકે થોડીક તોલી થઈ જ ગઈ છે અંદર રીતે, પણ ઓકે છે, વાંધો નહીં આવે. આજે ઘણી અડધી વપરાઈ જશે એટલે અડધી તો જ વપરાઈ જ જાય, કન્ફર્મ છે.